હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ સર્જાવાની આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે ચોમાસું રાજ્યમાંથી વિદાય લઈ રહ્યું હતું તે અચાનક અટકી ગયું છે। મહારાષ્ટ્ર પર અસર કરતી એક અસ્થિર સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે, જેને કારણે આગામી 3 દિવસ એટલે કે 20, 21 અને 22 સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયો અને તોફાની વરસાદ પડવાની શક્યતા છે। આ વરસાદ ખેતીના પાકને અસર કરી શકે છે, જેથી ખેડૂતોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર જે ચોમાસું ઝડપથી ગુજરાતના ઉત્તર ભાગો અને કચ્છમાંથી વિદાય લઈ રહ્યું હતું તેની ગતિ અચાનક ધીમી પડી ગઈ છે। આનું મુખ્ય કારણ મહારાષ્ટ્રમાં સક્રિય થયેલી એક અસ્થિર સિસ્ટમ છે, જે હવે ગુજરાત તરફ આગળ વધી રહી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।